મિત્રો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પ્રકરણ 2 સમાપ્ત કર્યું અને આજે નવા ચેપ્ટર ની શરૂઆત કરીએ છીએ એટલે કે પ્રકરણ 4 પ્રાણી વર્ગીકરણ અથવા પ્રાણી સૃષ્ટિ પણ આપણે કહીએ છીએ। હવે પ્રાણી સૃષ્ટિની અંદર જે અભ્યાસ કરવાનો છે તો એનું વર્ગીકરણની પહેલા તો વ્યાખ્યા જોવામાં આવે તો કે સજીવોમાં રહેલી સમાનતા અને ભિન્નતાને આધારે તેમને નાના કે મોટા જૂથની અંદર વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને કહેવામાં આવે છે। લખીએ આપણે સજીવોમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતાના આધારે તેમને નાના કે મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહેવામાં આવે છે? પ્રાણી વર્ગીકરણ કહેવામાં આવે। હવે જનરલી સમગ્ર જે જીવ સૃષ્ટિ છે એને 3 સૃષ્ટિમાં વહેંચવામાં આવે। સમગ્ર જીવ સૃષ્ટિને 3 સૃષ્ટિ વર્ગીકરણમાં વહેંચવામાં આવે। હવે એ 3 કયા કયા એની આપણે ચર્ચા કરીએ તો કે પહેલો એને કહીએ છીએ એકેરિયોટા। શું કહીએ છીએ આપણે? એકેરિયોટા। બીજું પહેલું જે વર્ગીકરણ કરવામાં આવે ને એકેરિયોટા કહેવામાં આવે। બીજું છે જેને પ્રોકેરિયોટા કહે છે, ત્રીજાને યુકેરિયોટા। એટલે કે પ્રોકેરિયોટા અને યુકેરિયોટા એમ 3 ભાગમાં વહેંચવામાં આવે। હવે આના વિશે આપણે ચર્ચા કરીએ કે એકેરિયોટા એટલે કે કોષ કેન્દ્ર વગરના કેવા સજીવો એની અંદર આવશે તો કે કોષ કેન્દ્ર વગરના। આની અંદર કેવું હશે તો કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર, જ્યારે આની અંદર એટલે કે યુકેરિયોટાની અંદર કેવું હશે? સુવિકસિત કોષ કેન્દ્ર। કેવું હશે? સુવિકસિત કોષ કેન્દ્ર। હવે એની અંદર કયા સજીવો આવે એની વાત કરીએ તો કોષ કેન્દ્ર વગરના કયા તો કે વાયરસ। કયા આવશે? વાયરસ। આની અંદર બેક્ટેરિયા। આપણે જે સજીવ સૃષ્ટિ વિશે આપણે અભ્યાસ કર્યો એટલે ખ્યાલ છે બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, નીલહરિત લીલ। જ્યારે અહીંયા બધા જ અથવા બધી જ વનસ્પતિઓ અને બધા જ પ્રાણીઓ જે યુકેરિયોટા સુવિકસિત કોષ કેન્દ્રની અંદર સમાવેશ થાય। હવે પ્રાણી વર્ગીકરણની અંદર આમ તો પ્રજીવથી સસ્તન સુધીના પ્રાણીનો સમાવેશ થાય છે। જો પ્રાણી વર્ગીકરણની વાત કરીએ તો કે પ્રાણી વર્ગીકરણમાં પ્રજીવથી સસ્તન વર્ગ સુધીનો સમાવેશ થાય। પણ અહીંયા આપણે પ્રજીવોની વાતો નથી કરતા, કેમ? પરંતુ પ્રથમ પ્રજીવ જે છે એ એકકોષી છે, તેથી તેનો પ્રાથમિક બંધારણને આધારે અમુક વનસ્પતિ સાથેના વર્ગીકરણમાં મુકેલ છે, જે બધા આપણે પ્રોટિસ્ટા જૂથની અંદર સમાવેશ કરીએ છીએ। તો આપણે એની સાથે સાથે એવું લખી શકીએ કે પરંતુ પ્રજીવ પ્રાથમિક કોષ બંધારણ ને આધારે અને તેમની સાથે અમુક વનસ્પતિના વર્ગોને શાની એડ કરવામાં આવે તો કે એમને પ્રોટિસ્ટા જૂથની અંદર વર્ગોને વર્ગીકરણ કર્યા। કયા તો કે પ્રોટિસ્ટા જૂથમાં। પ્રોટિસ્ટા જૂથને આવા સજીવોને એની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું। શાની અંદર?
પ્રોટિસ્ટા જૂથની અંદર. હવે અહીં આપણે શાનો અભ્યાસ કરવાનો છે? તો કે અહીં આપણે 6 છિદ્રથી માંડીને સસ્તન પ્રાણી સુધીના એટલે કે સસ્તન વર્ગ સુધીના પ્રાણીનું વર્ગીકરણ અભ્યાસ કરવાનો છે. કે અહીં 6 છિદ્રથી સસ્તન વર્ગ સુધીના પ્રાણીઓનો અભ્યાસ કરવાનો છે. આ ખાસ સમજો કે અહીંયા આપણા ચેપ્ટરની અંદર આપણે આનો અભ્યાસ કરવાનો છે. બરાબર, આ બધી વાત તો આપણે અગાઉના ચેપ્ટરની અંદર કરી ગયા છે. હવે આનું વર્ગીકરણ એ કોના પર આધાર રાખે છે એની આપણે વાત કરીએ. તો એની વાત આપણે આગળ વાત કરીએ કે જેની અંદર આપણે જોઈએ. હવે આપણે જે વર્ગીકરણ થાય છે એ વર્ગીકરણને અલગ અલગ આધાર પર થાય છે એની વાત કરીએ. તો કે વર્ગીકરણ અલગ અલગ આધાર પર થાય એની જો ચર્ચા કરી તો મુદ્દાવાઇઝ આપણે સમજીએ. પહેલું, શરીરના આયોજનના આધારે. પહેલું શું આવશે વિદ્યાર્થી મિત્રો? શરીરના આયોજનના આધારે. જો બીજા મુદ્દાની વાત કરીએ તો કે શરીર રચના એટલે કે સમમિતિને આધારે. શરીર રચના એટલે કે સમમિતિને આધારે. બરાબર. ત્રીજા મુદ્દાની અંદર વાત કરીએ તો કે એની અંદર ગર્ભ સ્તરને આધારે. કોની આધારે આવશે? ગર્ભ સ્તરને આધારે. ચોથા મુદ્દામાં વાત કરીએ તો કે દેહ કોષ્ઠને આધારે. સોરી મિત્રો, દેહ કોષ્ઠને આધારે. એના પછી વાત કરીએ તો કે મેરુદંડને આધારે, પાચન માર્ગને આધારે, રુધિરાભિસરણ તંત્રને આધારે. મેરુદંડને આધારે. છઠ્ઠામાં વાત કરીએ તો કે પાચન માર્ગના આધારે. અને સાતમામાં વાત કરીએ તો કે રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્રના આટલા મુદ્દાના આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરી શકાય છે. હવે આ દરેક મુદ્દા વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો એની અંદર પહેલો મુદ્દો લઈએ કે શરીરના આયોજનના આધારે. શરીરના આયોજનના આધારે આપણે જોઈએ. ચાલો, શરીરના આયોજનના આધારે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો એની શરીરની રચના કેવી હોય? તો કે કેટલાક પ્રાણીઓ બહુકોષી છે પણ પેશીઓ બનતી નથી. આથી તેઓ કાર્યની વહેંચણી એટલે કે શ્રમ વિભાજન જોવા મળતું નથી. એને શું કહેવામાં આવે? કોષાંતરીય આયોજન કહેવામાં આવે છે. તો કે કેટલાક પ્રાણીઓ બહુકોષીય છે પરંતુ પેશીઓની રચના ન હોવાથી કાર્યની વહેંચણી એટલે કે શ્રમ વિભાજન ન થાય. અને આવા આયોજનને શું કહેવામાં આવે? તો આવા આયોજનને અગ્ર એટલે કે એને કોષીય આયોજન કહીએ. શું કહીએ? કોષસ્તરીય. કોષીય આયોજન પણ કહેવામાં આવે અથવા શું કહીએ? કોષસ્તરીય આયોજન. આ પહેલું આયોજન કોષસ્તરીય આયોજન કહેવામાં. ઉદાહરણ તરીકે જો જોઈએ, દાખલા તરીકે તો કે 6 છિદ્ર. હવે આને કેવું આયોજન? કોષ આવશે, પછી પેશીતંત્રીય આયોજન આવશે, પછી અંગ સ્તરીય આયોજન આવશે. આ રીતે આયોજન આવશે. હવે બીજા આયોજનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા જગ્યા છે તો આ મુદ્દો બતાવી દઈએ. હવે બીજા મુદ્દામાં શું? તો કે કોષ્ટાંતરી પ્રાણીઓમાં પેશીઓ રચાય છે પરંતુ અંગો જોવા મળતા નથી. કોષ્ટાંતરી પ્રાણીઓમાં પેશીઓ રચાય પરંતુ અંગો જોવા ન મળે.
અને આવા આયોજનને શું કહીએ તો કે પેશી સ્તરીય આયોજન. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પેશી સ્તરીય આયોજન કહેવાય છે. એ જ રીતે હવે અંગ સ્તરીય આયોજન જોઈએ તો કે સૂત્રકૃમિથી બધા જ સમુદાયની અંદર પેશી સ્તરીય આયોજનની અંદર એક મુદ્દો આપણે લઈ ગયો છે પૃથ્વીકૃમિની અંદર જે અંગ સ્તરીય વાત કરવાની છે. એના પછી તંત્ર સ્તરીય આવશે, એ સૂત્રકૃમિની અંદર આવશે. તો કે પૃથ્વીકૃમિ પ્રાણીઓની અંદર અંકોની રચના થાય પરંતુ તંત્રો જોવા મળતા નથી. તો કે પૃથ્વીકૃમિમાં શું જોવા મળે તો કે અંગોની રચના થાય પરંતુ તંત્રો જોવા ન મળે. અને એવા આયોજનને શું કહેવામાં આવે? અંગ સ્તરીય આયોજન. એ જ રીતે સૂત્રકૃમિથી બધા જ પ્રાણીઓ જેની અંદર શું હોય તો કે એની અંદર તંત્રો જોવા મળે, એટલે કે તંત્ર સ્તરનું આયોજન જોવા મળે. તેની અંદર કેવું જોવા મળશે? તંત્ર સ્તરીય આયોજન. વિદ્યાર્થી મિત્રો આપણે કયા કયા આયોજન શીખ્યા? અંગ સ્તરીય આયોજન, તંત્ર સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન અને કોષ સ્તરીય આયોજન. કોષાંતરીય અથવા કોષ સ્તરીય આયોજન. આટલા આયોજન એટલે કેવળ શરીરના આયોજનના આધારે જોવા મળે છે. હવે સ્ટેપ બાય સ્ટેપ એ મુદ્દા આપણે આગળ ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કે સમુદાય, જે પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણમાં અલગ અલગ વર્ગ આપણે વિભાજિત કરીએ છીએ સમુદાય, એની ક્રમ વાત કરીએ તો કે સમુદાયનો ક્રમ જે ક્રમ છે ક્રમ બદ યાદ રાખવાનો. પહેલું શું આવશે? સછિદ્ર. સછિદ્ર પછી શું આવે તો કે કોષ્ટાંતરી. કોષ્ટાંતરી પછી શું આવશે તો કે પૃથ્વીકૃમિ. પૃથ્વીકૃમિ પછી શું આવશે? સૂત્રકૃમિ અથવા સૂત્રકૃમિ પણ કહીએ છીએ આપણે, બરાબર. એના પછી શું આવે તો કે નુપુરક આવશે, પછી સંધિપાદ આવે. નુપુરક પછી આવે સંધિપાદ. સંધિપાદ પછીના ક્રમની અંદર તો કે મૃદુકાય. શું આવશે? મૃદુકાય. મૃદુકાય પછી શું આવશે તો કે શૂળત્વચી. ચલો આટલા સુધી ખબર પડી. હવે શૂળત્વચી પછી તો કે સામે મેરુદંડી ને એના પછી મેરુદંડી. સામી મેરુદંડી અને પછી આવશે મેરુદંડી. હવે આની અંદર પણ વિભાજન થાય કે એ કઈ રીતે આયોજન છે. તો છ છિદ્ર જે છે એ કેવું છે? કોષાંતરીય. બીજું એના પછી વાત કરીએ કોષ્ટાંતરી, એ કેવું છે તો કે પેશી સ્તરીય આયોજન. પછી પૃથ્વીકૃમિની વાત કરીએ તો કે કેવું છે તો કે અંગ સ્તરીય. સછિદ્ર કેવું કહેવાય તો કે કોષાંતરીય, કોષસ્તરીય આયોજન, બરાબર. આની વાત કરીએ તો કે પેશી સ્તરીય આયોજન. ચલો પૃથ્વીકૃમિની વાત કરીએ તો કે અંગ સ્તરીય આયોજન. અને આટલેથી ચાલુ કરી આટલા સુધીની વાત કરીએ તો કે તંત્ર સ્તરીય આયોજન, એટલે કે એની અંદર વિવિધ પ્રકારના તંત્રો છે. હવે આપણે વાત કરીએ પહેલા પ્રકારની વાત પૂરી, શરીરની રચના જે આપણે વાત કરતા હતા એની. બીજી વાત કરવાની છે પાચન માર્ગના આધારે વર્ગીકરણ. પાચન માર્ગના આધારે વર્ગીકરણ. તો કે પાચન માર્ગના આધારે વર્ગીકરણની અંદર કઈ રીતે તો કે પાચન માર્ગ બે પ્રકારના, અપૂર્ણ પાચન અને સંપૂર્ણ પાચન. પાચન માર્ગ એના બે પ્રકાર છે, એક છે અપૂર્ણ પાચન અને બીજું છે સંપૂર્ણ પાચન. એની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. પહેલું જોઈશું અપૂર્ણ પાચન માર્ગ. પાચન એટલે કે પાચન માર્ગ. હવે એની અંદર શું હોય તો કે જે માત્ર એક છેડે જ ખુલે એને શું કહેવામાં આવે? અપૂર્ણ પાચન. તો કે જે
માત્ર એક જ છેડે ખુલે, એટલે કે મુખદ્વાર અને મળદ્વાર એક જ હોય, એને કહેવામાં આવે અપૂર્ણ પાચન. અને એની અંદર કોણ આવશે? તો કે ઉદાહરણ તરીકે આપણે જો વાત કરીએ તો પૃથ્વીકૃમિ પ્રાણી, પૃથ્વીકૃમિ પ્રાણી. ચલો એના પછી વાત કરીએ આપણે સંપૂર્ણ પાચનની. સંપૂર્ણ પાચનમાં તો કે જે માત્ર બંને છેડે, એટલે માત્ર ના વાપરી શકીએ, જે બંને છેડે ખુલે, જે બંને છેડે ખુલે, એની અંદર મુખદ્વાર અને મળદ્વાર બે હોય. મુખદ્વાર એટલે કે અગ્ર છેડે અને મળદ્વાર એટલે કે પશ્વ છેડે. મુખદ્વાર એટલે આપણે શું કહીએ? અગ્ર છેડે હોય, અને મળદ્વાર એટલે પશ્વ છેડે, પાછળ. આ રચનાને શું કહીએ છીએ? સંપૂર્ણ પાચન માર્ગ. અને એની અંદર ઉદાહરણ તરીકે શું આવશે? તો સૂત્રકૃમિથી ત્યાર પછીના બધા જ સજીવો. ઉદાહરણ તરીકે લઈએ તો કે સૂત્રકૃમિથી બધા જ સજીવો. આ વાત થઈ ગઈ પાચન માર્ગને આધારે. હવે વાત કરીએ આપણે પરિવહન તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર. પણ અહીંયા પહેલા એક સૂચના આપી દઉં કે જે આ ક્રમ છે એ ક્રમ તમારે ખાસ યાદ રાખવો. ક્રમ યાદ રાખશો તો તમને ઈઝી પડશે આ ચેપ્ટર તૈયારી કરવા માટે, એના મુદ્દા તૈયાર કરવા માટે. કારણ કે ક્રમબદ્ધ આગળ આ બધા જ જે સમુદાય છે એની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે, સવિસ્તૃત વિધિવત આપણે સમજવાનું છે. તો આપણે હવે પાચન માર્ગ પછી જોઈએ રુધિરાભિસરણ તંત્રને આધારે. રુધિરાભિસરણ તંત્ર એટલે કે પરિવહન તંત્રના આધારે આપણે જોઈએ તો કે પરિવહન તંત્રના આધારે પાછા એના બે પ્રકાર છે, ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર અને બંધ રુધિરાભિસરણ. તો આપણે લખીએ કે એના બે પ્રકાર. એક છે એને શું કહેવામાં આવે? ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર, અને બીજું જે છે એ બંધ રુધિરાભિસરણ તંત્ર, અથવા ખુલ્લું પરિવહન તંત્ર અથવા બંધ પરિવહન તંત્ર પણ આપણે કહીએ છીએ. હવે એની ચર્ચા જે છે એક આકૃતિ દોરીને તમને હું સમજાવું તો બહુ ઈઝી પડશે. બરાબર? સમજી લો આ હૃદય છે, હવે આ હૃદયમાંથી નીકળતી શું નીકળશે? ધમની. આ ધમની નીકળી. ઓકે, ધમની નીકળે છે, ક્યાં જશે? તો કે ધમની એ ધમનિકામાં કન્વર્ટ થશે. બરાબર. ધમનિકા જે છે એ શામાં કન્વર્ટ થશે? તો કે નાની નાની શેરિકાની અંદર, જેને આપણે શું કહીએ છીએ? રુધિર કેશિકા. હવે રુધિર કેશિકા જે છે એ શામાં કન્વર્ટ થશે? તો કે રુધિર કેશિકાની અંદર જ કન્વર્ટ રહેશે, પણ એ સાથે સાથે આગળ વધશે અને શું બનાવશે? શીરા. શું બનાવશે? શીરા બનાવશે. આની અંદર શું હોય? રુધિર. અહીંયા શું હશે? તો કે કોષો. આપણે દર્શાવ્યું તો હૃદય, ધમની, શીરા, ધમનિકા, પછી રુધિર કેશિકાઓ, શીરા એ યાદ રાખજો, અને પેલી જે શિરિકા, આ શું છે? શિરિકા, અને શું બનશે? શીરા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા. હવે આ જે થયું એ કેવું પરિવહન તંત્ર છે? તો કે બંધ પરિવહન તંત્ર.
કેવું છે? બંધ પરિવહન. આ મહાધમની કહીએ છીએ આપણે, અને આ છે મહાશિરા, એટલે કે બંધ પરિવહન તંત્ર. એ જ રીતે આપણે હવે ખુલ્લું પરિવહન તંત્ર જોઈએ. સિમિલર જ હશે, અહીંયા દર્શાવી દઈએ. આમાંથી શું નીકળશે? તો કે સિમિલર મહાધમની, એ જ રીતે અહીંયા સિરિકાની રચના થશે. અહીંયા એટલું ડિફરન્સ એ છે કે અહીંયા જે જોઈન્ટ હોય છે ક્યાંય ખુલ્લું નથી, જ્યારે અહીંયા જે રુધિર છે એ આ રીતે ખુલ્લું. સિમિલર નામ આપતો નથી. મહાધમની, રુધિર કેશિકાઓ, હૃદય, મહાશિરા, અને આ જે આકૃતિ દોરી એ કેવું કહેવામાં આવે? ખુલ્લું પરિવહન તંત્ર. જ્યારે અહીંયા સીધું જ કોષમાં જશે, કોષમાંથી શિરાઓ મારફતે પાછું આવશે. અહીંયા એ ભરાઈ જશે, આખા શરીરની દેહ ગૃહની અંદર ભરાયેલું હોય છે. હવે એના આપણે તફાવત રીતે દર્શાવીએ તો ભાઈ દર્શાવીએ. શું દર્શાવીશું? તો કે ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. તો કે બંધ પરિવહન તંત્ર બંધ પરિવહન તંત્રનો મુદ્દો શું આવે? તો કે જેમાં પરિવહન દરમિયાન રુધિર ક્યાંય બહાર આવતું નથી, એટલે કે રુધિર વાહિની અંદર જ રુધિર પરિવહન પામે છે. એટલે કે રુધિર વાહિનીમાં જ પરિવહન કરે છે. જ્યારે અહીંયા રુધિર દેહ ગૃહમાં આવે છે, એટલે કે શરીરની જે રુધિર વાહિનીઓ છે એની બહાર આવે છે. એટલે કે અંગો કેવા હોય? તરબદલ હોય. કેવું કહી શકાય? અંગો તરબદલ એટલે કે કેવા કેવા? ભરેલા. કેવા હોય છે? ભરેલા, અથવા કહી શકીએ ડૂબેલા. શું કહી શકાય? ડૂબેલા હોય છે. બરાબર. હવે એના પછીનો મુદ્દો લઈએ. આની અંદર વાત કરીએ છીએ. હવે આની અંદર શું હોય? તો કે રુધિર કેશિકાઓ જોવા મળે. જ્યારે અહીંયા આ જે રચના છે રુધિર કેશિકાઓ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે ત્યાં આગળ રુધિર કેશિકાઓ જોવા ન મળે. હવે વાત કરીએ કે કયા કયા સમુદાય આવે. તો કે અહીંયા આવશે નુપુરક, સંધિપાદ અને બીજા જે અમુક જે સમુદાયો આવે છે એ નુપુરક, સંધિપાદ. આપણે ઉદાહરણની વાત કરીએ કયા? બંધ પરિવહન તંત્રની અંદર આવતા નુપુરક, સંધિપાદ, એના પછીના બધા જ સમુદાયો આવશે. જ્યારે અહીંયાની વાત કરીએ ખુલ્લું પરિવહન તંત્ર, તો કે સંધિપાદ જે છે, સંધિપાદ એ બંનેની અંદર આપણને જોવા મળે છે. સોરી, સંધિપાદ નહીં, શીર્ષપાદ આવશે. આ નુપુરક, સંધિપાદ અહીંયા આવશે, અહીંયા આવશે શીર્ષપાદ અને મેરુદંડી. કારણ કે બંધ પરિવહન તંત્ર છે ને, ખુલ્લા પરિવહન નિષ્ક્રિય થઈ ગયું. હવે ખુલ્લું પરિવહન તંત્ર છે, એની અંદર સંધિપાદ આવશે, મૃદુપાદ આવશે અને શીર્ષપાદ સિવાયના. તો કે મૃદુપાદ, સંધિપાદ અને શીર્ષપાદ સિવાયના પ્રાણી એ આવશે ખુલ્લા પરિવહન તંત્ર. તો કે અહીંયા આપણે પરિવહન તંત્રના આધારે જે પ્રકાર હતા એ આપણે શીખ્યા. હવે આપણે સમમિતિને આધારે આગળ જોઈએ. સમમિતિને આધારે. સમમિતિને આધારેના ત્રણ પ્રકાર છે: દ્વિપાર્શ્વ સંરચના, અરીય સંરચના અને અસંરચના. લખીએ એના ત્રણ પ્રકાર. તો કે એક
અરીય સંરચના, સંરચના એટલે કે સમમિતિ. બીજી જે હતી જેને આપણે કહીએ છીએ દ્વિપાર્શ્વ, દ્વિપાર્શ્વ સંરચના. અને ત્રીજી જે હતી અસંરચના. બરાબર, એટલે કે એના જે ભાગ પડે છે કેન્દ્રથી માંડી એની વાત છે. જે અરીય સંરચના છે જેને શું કહેવામાં આવે? ત્રિજ્યાવર્તી પણ કહે છે. હવે આપણે એક એક જોઈએ. પહેલી આપણે જોઈશું દ્વિપાર્શ્વ, દ્વિપાર્શ્વ સંરચના. તો દ્વિપાર્શ્વ સંરચનાની અંદર શું આવે? તો કે પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી, પ્રાણી છે એના મધ્ય અક્ષમાંથી પસાર થતી અથવા પસાર થાય તે રીતે વિભાજિત કરતા બે સરખા ભાગ થાય, અને આવું માત્ર એક જ દિશામાંથી શક્ય બને તો તેવી શરીર રચનાને કહે છે. આપણે લખીને પહેલા સમજીએ કે ભાઈ શરીરની ક્યાં આગળથી? તો કે મધ્ય અક્ષમાંથી પસાર થાય અને શરીરના બે સરખા ભાગ કરે. એટલે કે મધ્ય અક્ષમાંથી પસાર થાય અને તેને બે સરખા ભાગની અંદર વિભાજિત કરે. સરખા ભાગ કરે કે ભાગમાં વિભાજિત કરે અને એની અંદર બીજો મુદ્દો એડ કરાય અને આવું માત્ર એક જ દિશામાંથી થાય, અને આવું માત્ર એક જ દિશામાંથી થાય તેવી રચનાને દ્વિપાર્શ્વ સંરચના કહે છે. બરાબર, એની આકૃતિ ડ્રો કરીને તમને સમજાવો. દ્વિપાર્શ્વ સંરચનાના ઉદાહરણ જોઈએ તો કે નુપુરો છે, સંધિપાત છે અને મેરુદંડી. ઉદાહરણ નુપુરક, મેરુદંડી, સંધિપાત. એમાં કઈ રીતે હોય? સમજો કે આ શરીર છે, બરાબર, તો કે એને કેન્દ્રસ્થ ભાગ કરવામાં આવે બે સરખા ભાગ પડે, પછી ડાબું જમણું એ રીતે એને દ્વિપાર્શ્વ કહેવામાં. હવે બીજી રીતે એના પૈકી વાત કરી તો કે અરીય સંરચના. અરીય સંરચના, અરીય સંરચના તો કે એની અંદર શું હોય? તો કે સિમિલર જ પ્રાણી શરીરની ત્રિજ્યાવર્તી રીતે કોઈ પણ દિશામાંથી મધ્ય અક્ષમાંથી પસાર થાય. પ્રાણી શરીરને મધ્ય અક્ષથી ત્રિજ્યાવર્તી રીતે કોઈ પણ દિશામાંથી પસાર થાય અને ભાગ કરે, અને તે રીતે વિભાજિત કરતા જો બે સરખા ભાગ થાય, પસાર થાય અને તે રીતે વિભાજિત થતા બે સરખા ભાગની રચનાને અરીય સંરચના કહે છે. ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ અંદર કોણ આવશે? તો કે કોષ્ટાંતરી પ્રાણીઓ આવશે અને કંકતરા આવશે. ઉદાહરણ કોષ્ટાંતરી, કંકતરા. એની આકૃતિ બતાવીએ તો આ રીતે હશે. આ રીતે ત્રિજ્યાને અનુલક્ષીને કોઈ બી દિશામાંથી ભાગ. હવે આપણે વાત કરીએ અસંરચના, ત્રીજો પ્રકાર અસંરચના. એની તો શું? તો કે આની અંદર થોડુંક અલગ છે. જ્યારે પ્રાણી શરીરને કોઈ પણ રીતે વિભાજિત કરતા જો બે ભાગ સરખા વિભાજિત ન થાય તો એને શું કહેવામાં આવે? અસંરચના. જો પ્રાણી શરીરને કોઈ પણ રીતે વિભાજિત કરતા જો સરખા ભાગ ન થાય તો તેને અસંરચના કહે છે.
ઉદાહરણમાં શું આવશે તો 6 યાદ રાખજો સમમિતિ સમરચનાને શું કહેવામાં આવે સમમિતિ અરીય સમમિતિ દ્વિપાદ સમમિતિ અને અસમમિતિ એ રીતે કહેવામાં આવે છે કે સરખા ભાગ ના પડે સીધા ભાગ કરવાના અલગ આડાવાળા ભાગ થઈ જાય ઉદાહરણ તરીકે સછિદ્ર હવે આ વાત થઈ ગઈ સમમિતિના આધારે હવે આપણે એના પછી જોઈએ ગર્ભ સ્તરને આધારે એનું વર્ગીકરણ ચલો હવે તેની વાત કરીએ ગર્ભ સ્તરને આધારે પ્રાણીનું વર્ગીકરણ તો ગર્ભ સ્તર ગર્ભ વિકાસ દરમિયાન પ્રાણીઓના ગર્ભ જુદા જુદા ગર્ભ સ્તરમાં વિભાજિત થાય છે તો કે ગર્ભ વિકાસ દરમિયાન પ્રાણીઓના ગર્ભ જુદા જુદા ભાગની અંદર વિભાજિત થાય છે જુદા જુદા ગર્ભ સ્તરમાં વિભાજિત થાય અને એના આધારે એના ગર્ભ સ્તરના પ્રકાર પડે છે તો એની અંદર કેવા છે તો જેના આધારે એના બે વિભાગ પડે દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય તેના બે પ્રકાર એક દ્વિગર્ભસ્તરીય અને બીજું આવશે ત્રિગર્ભસ્તરીય ચલો ચર્ચા કરીએ તો કે પહેલા દ્વિગર્ભસ્તરીય પ્રાણીની વાત કરીએ તો કે પહેલું દ્વિગર્ભસ્તરીય પ્રાણી એની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો તો કે જે રચના જે ગર્ભની છે જેમાં ગર્ભ વિકાસ દરમિયાન માત્ર બે જ ગર્ભસ્તર તો કે પ્રાણીના ગર્ભ વિકાસ દરમિયાન માત્ર બે ગર્ભસ્તર વિકસે અહીંયા એક મિસ્ટેક છે ત્રીજું પણ આવશે જેને કહીએ છીએ મધ્ય ગર્ભસ્તર અમુક જગ્યાએ એનું વિવરણ નથી આપણે અહીંયા વિવરણ કરીએ છીએ બે ગર્ભસ્તર વિકસે કયા કયા તો કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર બે ભાગ પડે છે હવે આ બે ગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર વિકસતું નથી આ બે ગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તર વિકાસ ન પામે પરંતુ તે મધ્ય શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ ભરેલો હોય તો કે ત્યાં મધ્ય શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ ભરેલો હોય એટલે કે મધ્ય ગર્ભસ્તરની જગ્યા પર શું હોય મધ્ય શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ ઉદાહરણની અંદર જો વાત કરીએ તો કે આની અંદર કયા સમુદાય આવશે વિદ્યાર્થી મિત્રો તો કોષ્ટાંતરી બરાબર હવે વાત કરીએ ત્રિગર્ભસ્તરી તો સિમ્પલ છે શું આવશે તો કે પ્રાણીના ગર્ભ વિકાસ દરમિયાન ત્રણેય ગર્ભસ્તર વિકસે કયા કયા તો કે બાહ્ય ગર્ભસ્તર મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર ત્રણ ગર્ભસ્તરનો વિકાસ પામે અને એની અંદર પૃથ્વી કૃમિથી બધા જ પ્રાણીઓ જો ઉદાહરણની વાત કરીએ તો કે પૃથ્વી કૃમિથી બધા જ પ્રાણીઓ આની આકૃતિ આપણે ફિગર ડ્રો કરીને જોઈએ કે કઈ રીતે હોય છે તો અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બુકમાં ઓલરેડી આપેલી છે તો તમને ના સમજાય એટલા માટે અહીંયા આપણે ખાલી આ દોરવી ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય તો બી તમારે એ દોરવી ફરજિયાત છે ચલો આ છે
પહેલા દર્શાવી દઈએ. બરાબર. અહીંયાની રચના દર્શાવી તો ક્યાં રીતે હશે? શરૂઆતમાં તો તમને બંને સિમિલર જ લાગશે, પણ હજી પૂરી આકૃતિ ડ્રો થશે એટલે તમને ખ્યાલ આવશે. નામનિર્દેશન કરીએ તો આ જે રચના છે જેને શું કહેવામાં આવે? બાહ્ય ગર્ભસ્તર. આ જે રચના છે જેને શું કહેવામાં આવે? અંતઃ ગર્ભસ્તર. અને આ જે રચના છે એટલે કે દ્વિગર્ભસ્તરીય એને શું કહેવામાં આવે? મધ્ય શ્લેષ. મધ્ય ગર્ભસ્તર નહીં કહેતા. જ્યારે અહીંયા તમને દેખાઈ રહ્યું છે આ જે છે એને શું કહેવામાં આવે? બાહ્ય ગર્ભસ્તર. આ જે અંદરની રચના છે જેને શું કહેવામાં આવે? અંતઃ ગર્ભસ્તર. અને આ જે રચના છે જેને શું કહેવામાં આવે? મધ્ય ગર્ભસ્તર. તો કે આ આકૃતિ એ આની છે અને આ આકૃતિ આની છે, એટલે કે દ્વિગર્ભસ્તરીય ત્રિગર્ભસ્તરીય. બુકની અંદર આકૃતિ આપેલી છે એ આપણને ખ્યાલ આવશે. હવે આપણે એના પછીનો આગળનો મુદ્દો જોઈએ. દેહકોષને આધારે વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો આપણે 6થા નંબરના પોઈન્ટ ઉપર પહોંચ્યા છીએ. તો કે દેહકોષની અંદર જ્યારે ગર્ભ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તર બે ઉપપડમાં વિભાજિત થાય ત્યારે આ બે ઉપપડ વચ્ચે એક પોલાણ સર્જાય જેને શું કહેવામાં આવે છે? દેહકોષ્ઠ કહીએ છીએ. તો કે જ્યારે ગર્ભ વિકાસ થાય ત્યારે મધ્ય ગર્ભસ્તરની જે રચના છે એ મધ્ય ગર્ભસ્તરમાં બે પડની રચના થાય, એટલે કે બે પડમાં વિભાજિત થાય. બે પડમાં વિભાજિત થાય. અને આ જે બે પડમાં વિભાજિત થાય છે અને આ બે પડમાં વિભાજિત થઈને એક પોલાણ રચે. પડ એટલે કઈ ઉપપડ થાય અને એક પોલાણ સર્જાય જેને દેહકોષ્ઠ કહે છે. એટલે સમજાઈ ગયું. મધ્ય ગર્ભસ્તર એ બે ભાગમાં વહેંચાય એટલે આપણે શું કહીએ એને? દેહકોષ્ઠ કહીએ છીએ. દેહકોષ્ઠના આધારે પ્રાણીનું વર્ગીકરણ 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3 પ્રકાર. એક અદેહકોષ્ઠી, બીજું કૂટદેહકોષ્ઠી અને ત્રીજું
દેહકોષ્ઠી ત્રણ પ્રકારમાં વિભાજિત થાય છે. એની અંદર પહેલું જોઈએ આપણે અદેહકોષ્ઠી, તો કે જે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં દેહકોષ્ઠ નથી વિકસતું તેવા પ્રાણીઓને શું કહેવામાં આવે? અદેહકોષ્ઠી. પહેલી વાત કરીએ આપણે, ડાયરેક્ટ આની જ વાત કરીએ. અદેહકોષ્ઠી તો કે જે પ્રાણીઓમાં શું ના વિકસે? તો કે મધ્ય ગર્ભસ્તર એટલે કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં શું વિકાસ ન પામે? તો કે દેહકોષ્ઠ નથી. તેવા પ્રાણીઓને શું કહેવામાં આવે? તો કે તેવા પ્રાણીઓને નથી વિકસતું તેવા પ્રાણીઓને અદેહકોષ્ઠી કહે છે. હવે એના ઉદાહરણ જોઈએ કે કયા પ્રાણીઓ આવશે. તો કે પૃથ્વી ગોળી. કઈ આવશે? પૃથ્વી ગોળી. હવે બીજા મુદ્દાની વાત કરીએ તો કે કૂટ દેહકોષ્ઠી. કૂટ દેહકોષ્ઠી. કૂટ દેહકોષ્ઠી એટલે કે જેમાં મધ્ય ગર્ભસ્તરમાં છૂટું છવાયું પોલાણ સર્જાય. જેમાં મધ્ય ગર્ભસ્તરમાં છૂટું છવાયું પોલાણ સર્જાય એટલે કે ગર્ભસ્તરની અંદર છૂટું છવાયું પોલાણ સર્જાય. અને આ પોલાણને એટલે કે કોથળીમય રચના ધરાવે. આ જે પોલાણ કેવું હશે? તો કે કોથળીમય પોલાણ. અને આ જે પોલાણ છે એ પોલાણને કૂટ દેહકોષ્ઠ કહે છે. અને આને શું કહેવામાં આવે? કૂટ દેહકોષ્ઠ કહે છે. એટલે કે મધ્ય ગર્ભસ્થ છૂટું છે. આપણે આકૃતિ દોરી તમને સમજાવીશું. ઉદાહરણ તરીકે શું આવશે? તો સૂત્ર. એના પછી આપણે મુદ્દાની વાત કરીએ તો એના પછી મુદ્દો આવશે જેને આપણે કહીએ છીએ દેહકોષ્ઠી. દેહકોષ્ઠી એટલે કે જેમાં મધ્ય ગર્ભસ્તર છે એ સ્પષ્ટ બે ઉપપળોમાં વહેંચાય છે. અને આ બે ઉપપળો વચ્ચે પોલાણ સર્જાય છે. જેને શું કહેવામાં આવે છે? તો કે જેમાં મધ્ય ગર્ભસ્તર સ્પષ્ટપણે બે ઉપપળમાં વહેંચાય. અને આ જે ઉપપળમાં વહેંચાય છે એના દ્વારા એક પોલાણની રચના થાય. અને શું બનાવે? પોલાણની રચના. અને તેને દેહકોષ્ઠ કહે છે. ઉદાહરણ કહેશો વિદ્યાર્થી મિત્રો કયા? તો કે નુપુરકથી બધા જ પ્રાણીઓ. ઉદાહરણમાં જોઈએ તો નુપુરકથી બધા જ પ્રાણીઓ. હવે આ વાત કરી દીધી, ચર્ચા સંપૂર્ણ કરી. હવે એની આકૃતિ આપણે તૈયારી દોરી કે કેવી રીતે રચના થાય છે. તો પહેલી દોરીશું અદેહકોષ્ઠી, પછી કૂટ દેહકોષ્ઠી અને પછી દોરીશું દેહકોષ્ઠી. સાહેબે શું માપ્યું? સાહેબે કોઈ માપ્યું નહીં. સાહેબે એ માપ્યું કે ત્રીજી આકૃતિ આવશે એટલે મૂકવું પડશે. આપણે એડજસ્ટમેન્ટ થોડું કરી નાખીશું. નો પ્રોબ્લેમ.
હવે આકૃતિ દોરી એની અંદર એક રચના બતાવેલી છે કૂટદેવ કોષ્ટી. ચોપડી પર વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ આપેલી જ છે, પણ તો બી આપણે અહીંયા શું કરવાનું છે ને સંપૂર્ણપણે સમજવાનું છે. બહુ જ ઈઝી છે આકૃતિ વિદ્યાર્થી મિત્રો, બસ ખાલી તમારે ધ્યાનથી જોઈ લેવાની એકવાર. ત્રણ આકૃતિ દોરાઈ. હવે એનું આપણે નામ નિર્દેશન આપીએ કે ભાઈ નામ નિર્દેશન કઈ રીતે હોય છે. તો કે પહેલા આપણે શું દર્શાવીશું, તો કે બાહ્ય ગર્ભસ્થાન. તો કે આ જે છે એને શું કહીએ આપણે, બાહ્ય ગર્ભસ્થાન. આ જે છે એને શું કહીશું, અંતઃ ગર્ભસ્થાન. બરાબર. આની અંદર આ જે છે એને શું કહીશું આપણે, મધ્ય ગર્ભસ્થાન. જ્યારે અહીંયા જે છે એને શું કહીશું, કૂટ ગર્ભસ્થાન. તો આભાસી એટલે શું કહીશું આપણે, આભાસી કહીશું, અથવા તો એને કૂટ દે કોષ્ટ કહીશું. બરાબર. એની અંદર જે આ રચના જે છે, આ સેન્ટર વાઇઝ રચના, એને શું કહેવામાં આવે, પ્રાવર ગૃહ. નામ નિર્દેશન દર્શાવવાની જગ્યા નથી એટલે એરો કરીને ખીસતા નથી, આપણે એને આ રીતે દર્શાવી દઈએ છીએ. ચલો આ તમને ખબર પડી. અહીંયા દર્શાવીએ તો કે આ બાહ્ય ગર્ભસ્તર, આ જે છે એને શું કહેવામાં આવે, મધ્ય ગર્ભસ્તર. આ જે રચના થઈ ને એને શું કહેવામાં આવે, દેહ કોષ્ઠ કહીએ છીએ. આ જે છે એને શું કહેવામાં આવે, અંત્ય ગર્ભસ્તર. આને આપણે વાત કરી પ્રાવર ગુહા. અને આ જે છે એને શું કહેવામાં આવે, દેહ કોષ્ઠ. તમને સમજાઈ ગયું હશે કે આ જે છે એ પહેલા નંબરની આકૃતિ છે, અદેહ કોષ્ઠી. આ જે છે એ બીજા નંબરની આકૃતિ છે, કૂટ દેહ કોષ્ઠી. અને આ ત્રીજા નંબરની આકૃતિ છે, દેહ કોષ્ઠી. જગ્યા નથી એટલે આપણે નંબર આપી દઈએ છીએ 1 2 3 1 2 3. ચલો તો અહીંયા આપણે દેહ કોષ્ઠને આધારે વર્ગીકરણ જે હતું એ પૂર્ણ કર્યું, જેની અંદર આપણે આ જે રચના હતી એ આપણે જોઈ. હવે એના પછી આગળ જોઈએ પાચન ગૃહ છે. પ્રાવર ગૃહ નહીં કહેતા, આપણે એને શું કહીએ છીએ, પાચન ગૃહ કહીએ છીએ. ખાલી એક આ મુદ્દો સુધારી દેજો, એને પાચન ગૃહ. પ્રાવર આના પછી એક સમુદાયમાં આવે છે, એ થોડું અંદર આવી ગયું. બાકી અમે શું કહેવાય, પાચન ગૃહ કહે છે. બરાબર. કઈ રીતે કહે છે, તો કે આ આપણું શરીર છે, બરાબર, એની અંદર આ અન્ન માર્ગ જે છે, આ જે કહેવામાં આવે એને દેહગૃહ કહેવામાં આવે. અને આ જે છે એને શું કહેવામાં આવે, પાચન ગૃહ. એટલે કે આ વચ્ચેનું જે છે એને શું કહેવામાં આવે, પાચન ગૃહ. તો આટલું આપણે સુધારી દઈશું. હવે આગળ જોઈએ આપણે ખંડતાને આધારે વર્ગીકરણ. તો ઘણા ખરા પ્રાણીઓની અંદર શરીર ખંડોમાં વિભાજિત હોય અને સાચું ખંડક એ નુપુરકમાં જોવા મળે કે અળસિયાની અંદર. તો ઘણા ખરા પ્રાણીઓના શરીર ખંડોમાં વિભાજિત હોય અને તેમાં સાચું ખંડન
શામાં જોવા મળે તો કે નુપુરકમાં જોવા મળે. ઉદાહરણ જોઈએ તો કે અળસિયું. હવે અળસિયું તો વિદ્યાર્થી મિત્રો બધાએ જોયું હશે એટલે આપણને ઈઝી ખબર પડી જાય કે એની અંદર ખંડ જેવી રચના જોવા મળે. કેવી ટાઈપની રચના હોય તો કે સમજો કે એ અળસિયું છે તો કે એની અંદર આ રીતે રચના જો આપણી બુકની અંદર ડ્રો કરીને આપેલું છે એટલે બહુ ઈઝી છે સમજવાને. અને એની અંદર જોવા જઈએ તો કે જેમાં તેનું શરીર બહારથી તેમજ અંદરથી એક સરખા ખંડોમાં વિભાજિત હોય અને આ ગુણધર્મને સમખંડતા કહે છે. તો કે જેમાં શરીર અંદરથી અને બહારથી સરખા ખંડોમાં વિભાજિત હોય એટલે એને શું કહેવામાં આવે? સમખંડતા કહે છે. આ વાત થઈ ગઈ ખંડતાને આધારે. હવે વાત કરીએ મેરુદંડને આધારે. 8મા મુદ્દાની અંદર મેરુદંડને આધારે વાત કરીએ તો કે મેરુદંડની અંદર શું આવશે તો કે પ્રાણીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન પુષ્ટ મધ્ય ભાગે પ્રાણીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન પુષ્ટ મધ્ય ભાગે, પુષ્ટ એટલે પાછળની વિદ્યાર્થી મિત્રો, મધ્ય એટલે કે સેન્ટરના ભાગે, એટલે મધ્ય ભાગે એક દોરડા જેવી રચના વિકાસ પામે છે તેને મેરુદંડ કહેવાય. તો કે એક દોરડા જેવી રચના વિકાસ પામી જેને મેરુદંડ કહે છે. એની અંદર જે પ્રાણીઓમાં તેનો અભાવ હોય એને અમેરુદંડ કહેવામાં આવે છે. જે પ્રાણીઓમાં તેનો અભાવ હોય તેને અમેરુદંડ કહે છે, અમેરુદંડી પ્રાણીઓ કહે છે. અને જે પ્રાણીઓમાં તેની હાજરી હોય તેને મેરુદંડી પ્રાણીઓ કહે છે. આ વાત થઈ ગઈ એના લક્ષણોને આધારે, જે અલગ અલગ મુદ્દાને આધારે વર્ગીકરણ. હવે આપણે દરેક સમુદાયની અંદર શું કયા મુદ્દા જોવાના છે એના આપણે વર્ગીકરણ ચાર્ટ આવે છે જે અત્યારે સમાયું નથી, એટલે આપણે એ પહેલા ઇન્ક્લુડ કરી દઈએ જે મુદ્દાઓ વિશે દરેક સમુદાયની અંદર આપણે ચર્ચા કરવાની છે અને એના પછી આપણે ચાર્ટ ડ્રો કરીએ. તો કે ભાઈ દરેક સમુદાયની અંદર સામાન્ય અને વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ. દરેક સમુદાયમાં સામાન્ય અને વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ. તો કે કયા કયા લક્ષણો આવે સ્ટેપ બાય સ્ટેપ જો સમજીએ તો કે પહેલું વસવાટ, શરીર રચના, વસવાટ, શરીર રચના. પછી એની અંદર જો મુદ્દાની અંદર લઈએ તો કે પ્રચલન અંગો, પાચન તંત્ર, શ્વસન તંત્ર, પ્રચલન અંગો, પાચન તંત્ર, શ્વસન તંત્ર. પછી પ્રજનન તંત્રની વાત કરી શકીએ, અભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, અભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર. એની અંદર બીજા વાત કરીએ તો કંકાલ તંત્ર અને ચેતાતંત્ર. કંકાલ તંત્ર, ચેતાતંત્ર, આવા વિવિધ મુદ્દાઓ એની અંદર ઇન્ક્લુડ આપણે કરી શકીએ, એના વિશે ચર્ચા કરવાની. હવે આના પછી આપણે જોઈ લઈએ એક ચાર્ટ. હવે આપણે વર્ગીકરણનો ચાર્ટ જોઈએ તો એની અંદર પહેલી સૃષ્ટિમાં શું આવશે? યુકેરિયોટા. તો કે સૃષ્ટિ યુકેરિયોટા શું હશે વિદ્યાર્થી મિત્રો? યુકેરિયોટા. જે શું કહેવામાં આવે? પ્રાણી સૃષ્ટિ. એને શું કહેવામાં આવે?
પ્રાણી સૃષ્ટિ. હવે એનું વર્ગીકરણ બે ભાગમાં થાય. કયા કયા બે ભાગ? એક આવશે પ્રોટિસ્ટા, બીજું આવશે મેટાજુઆ. પ્રોટિસ્ટા, મેટાજુઆ. હવે પ્રોટિસ્ટા જે છે એ કેવું છે? એકકોષી. પેલું છે કેવું છે? તો કે બહુકોષી. પણ આ કેવું કહેવામાં આવે? તો કે આને બંનેને કહેવામાં આવે ઉપસૃષ્ટિ. એટલે કે સૃષ્ટિમાં ઉપસૃષ્ટિ. આ કેવા છે? એકકોષી. જ્યારે આની અંદર શું આવશે? બહુકોષીય. બરાબર. ચલો હવે એની અંદર જો પ્રોટિસ્ટાની અંદરથી પછી આગળ વાત કરીએ તો કે મેટાજુઆની અંદર બે ભાગ પડે. કયા? પેરાજુઆ અને યુમેટાજુઆ. તો કે આની અંદર બે ભાગ પડે. પેરાજુઆ અને યુમેટાજુઆ. અને મેટાજુઆની અંદર બે ભાગ પેરાજુઆ અને યુમેટાજુઆ. ચલો બે ભાગ કોના પડ્યા? મેટાજુઆના. કે પેરાજુઆ છે એક અને એક યુમેટાજુઆ છે. પેરાજુઆ જે છે એ કોષ સ્તરીય આયોજન ધરાવે, જ્યારે પેલું કેવું છે? તો કે બાકી બધા ધરાવે. તેની અંદર શું ધરાવશે? તો કે કોષ સ્તરીય આયોજન. જ્યારે આ કેવું છે? તેમાં અંગ, પેશી, તંત્ર ત્રણેય સ્તરીય આયોજન ધરાવે. જગ્યાનો અભાવ છે. ત્રણેય સ્તરીય આયોજન ધરાવે છે. હવે પેરાજુઆની અંદર જો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં આવશે સમુદાય 6 છિદ્રી. શું આવશે ઉદાહરણમાં? 6 છિદ્ર સમુદાય. બરાબર. હવે જ્યારે યુમેટાજુઆની વાત કરીએ તો એના બે ભાગ પડે. બરાબર. કે એની અંદર જો આ ભાગની અંદર એક મુદ્દો લઈ, આ કેવા છે? અસમમિતીય. કેવા છે? અસમમિતીય. હવે આપણે યુમેટાજુઆ ના પણ બે ભાગ પડે. એક જે છે જેને શું કહેવામાં આવે? દ્વિગર્ભ સ્તરીય. એક છે એને શું કહેવામાં આવે? ત્રિગર્ભ સ્તરીય. આ શું આવશે? દ્વિગર્ભ સ્તરીય. અને અહીંયા શું આવશે? ત્રિગર્ભ સ્તરીય. તમે કહેશો સાહેબ જો સેટા સેટા લખો, થોડા ભેગા લખો, તો હું તમને કમ્પ્લીટલી દેખાય એટલા બતાવી દઉં. હવે આપણે દ્વિગર્ભ સ્તરીય અને ત્રિગર્ભ સ્તરીય. દ્વિગર્ભ સ્તરીયની અંદર સમુદાય તરીકે કોષ્ટાંત્રી, કંકતધરા. શું આવશે? કોષ્ટાંત્રી અને કંકતધરા. કોષ્ટાંત્રી, કંકતધરા. અને આ કેવા છે? અરીય સમમિતીય ધરાવે છે. હવે જે આ ત્રિગર્ભ સ્તરીય છે એના પણ પ્રકાર પડે છે. બરાબર. તો એના કયા કયા પ્રકાર પડશે? એક અદેકોષ્ટી, કુટદેકોષ્ટી અને દેકોષ્ટી. અદેકોષ્ટી, કુટદેકોષ્ટી અને દેકોષ્ટી. એમ ત્રણ ભાગની અંદર એને વહેંચવામાં આવે. એની અંદર ચર્ચા કરીએ તો આની અંદર સમુદાય, અહીંયા હું આગળ જ લખી દઉં છું સમુદાય. ઉદાહરણ કયા કયા આવશે? તો અદેકોષ્ટીની અંદર પૃથ્વીકૃમિ. શું આવશે? પૃથ્વીકૃમિ. આની અંદર શું આવશે? સૂત્રુકૃમિ. શું આવશે? સૂત્રુકૃમિ. જ્યારે છેલ્લાની અંદર શું આવશે? નુપુરક, સંધિપાદ, મૃદુકાય. નુપુરક, સંધિપાદ, મૃદુકાય. બીજા જો વાત કરીએ તો કે ભાઈ મેરુદંડી છે, શૂળત્વચી છે અને સામી મેરુદંડી. તો કે શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. આટલા એની અંદર ઉદાહરણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુકેરિયોટા એટલે કે પ્રાણી વર્ગીકરણ જે સૃષ્ટિ છે એટલે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ સમજવું પડે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધા જ જે સમુદાયો છે 6 ક્ષેત્રથી માંડીને બધા જ આપણે ચર્ચા કરવાની રહેશે. તો અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. ધન્યવાદ.